વડોદરામાં ભાદરવા સ્ટેટના ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે। રૂપાલાના નિવેદનમાં વિરોધમાં ભાદરવા ગામના ક્ષત્રિયો દ્વારા રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરાવવા માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું। આગેવાનોની દેખરેખ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ નારા સાથે ભાદરવા ગામમાં બસ સ્ટેન્ડથી અંબાજી મંદિર સુધી નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં આવેદનપત્ર સાવલી ખાતે આપવામાં આવશે તેવી રજૂઆત ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાણાએ કરી હતી તથા વધુમાં રૂપાલાની ઉમેદવારી કેન્સલ નહીં કરવામાં આવે તો ભાદરવા ગામમાં બધા જ સમાજના લોકો ભેગા મળી તથા આજુબાજુના ગામના સમાજના આગેવાનો ભેગા મળી ચૂંટણી માટે કંઈક અજુગતું કરવાની ચીમકી પણ આપી હતી। ભાદરવા ગામે અહીંયાથી ભાગોળથી લઈ અંબાજી મંદિર સુધી રેલી કાઢવામાં આવી અને એક મેસેજ આપવામાં આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ જલ્દીમાં જલ્દી જેટલી ઝડપી બને એટલી રદ કરવામાં આવે, કારણ કે એમને જે અભદ્ર ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે કરી છે કે જે બેન બેટીઓની વાત કરી છે કે બેન બેટીઓ સાથે અંગ્રેજોને સંબંધો હતા અને એ રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ કે આ રીતે નિવેદન કેવી રીતે આપી શકે। પુરુષોત્તમ રૂપાલાજી તો 40 થી 50 વર્ષ રાજકારણના અનુભવી છે, એમને તો ખબર હશે ઇતિહાસ, તો આ ઇતિહાસને કેવી રીતે જૂઠો પાડીને કેવી રીતે આવી વાત કરી શકે? એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ। અને આજે તમે જોયું હશે મોક્ષી, પોઈચા હોય, નટવરનગર હોય, રણજીતનગર હોય, ડેસર હોય, આ બધા ગામે ભાજપના બેઠા ગામ છે। આ ભાદરવા પણ 85 થી 90% ભાજપ પ્રેરિત ગામ છે, છતાં પણ ગામે ગામ બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કોઈ કાર્યકરે પ્રવેશ કરવો નહીં। એ કેમ લાગી રહ્યા છે? એક વ્યક્તિને છાવરવા માટે પાર્ટીએ આટલું મોટું અભદ્ર ટિપ્પણીઓ કરે છતાં પણ ચલાવી લેવાનું, એમની ભૂલ હોય છતાં પણ ચલાવી લેવાનું। આ ક્યારેય રાજપૂત સમાજ સાચી નહીં લે। આજે તમે જોઈ શકશો કે ભાદરવા ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એકલો ભેગો નથી થયો, દરેક સમાજ ભેગો થઈ રહ્યો, કેમ કે એમને લાગ્યું કે આ વાત સાચી છે, એ વાત સાચી લઈને નીકળ્યા છે, એટલા માટે બધા ભેગા થઈ રહ્યા છે। અને આનું પરિણામ જો ઝડપમાં લેવામાં નહીં આવે, ટિકિટ રદ કરવામાં નહીં આવે, આપણે જોયું હશે કે શેરસિંહ રાણા આજે ગુજરાતમાં છે, કાલે રવિન્દ્રસિંહ પાટીલ ગુજરાતમાં આવી રહ્યા છે, એક પછી એક ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે આ ટિકિટ રદ થવી જોઈએ। ત્યારે સરકારે એની ગંભીરતા લેવી જોઈએ અને ટિકિટ રદ કરી અને જે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, અન્ય સમાજમાં જે રોષ ફેલાયો છે, એ રોષને બંધ કરવો જોઈએ અને ભાજપના જે અકબંધ ગામો છે અકબંધ રહે એવી આશા અને અભ્યર્થના સાથે અમે સૌ આજે ભાદરવાના યુવાનો, વડીલો સૌ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ સરપંચ, ભાદરવા।